ક્ષત્રિય કરણી સેના પરિવારની ગુજરાત રાજ્ય કારોબારીનો શપથ ગ્રહણ સમારોહ અમદાવાદ ખાતે યોજાયો હતો. રાષ્ટ્રીય કાર્યકારિણીની અધ્યક્ષતામાં આયોજિત માં કરણી અને અન્ય દેવી દેવતાઓ અને મહાપુરુષોની પ્રતિમાઓ સમક્ષ રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાષ્ટ્રીય કાર્યકારિણી દ્વારા નવનિયુક્ત પ્રદેશ કારોબારી, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ અને કોર કમિટીને શપથ લેવડાવવામાં આવ્યા હતા. ગુજરાત પ્રદેશ સમિતિ અને કોર કમિટીની જાહેરાત કરવામાં આવી. ગુજરાત પ્રદેશ મહામંત્રીની જવાબદારી નિભાવી રહેલા શ્રી યશરાજસિંહ ગોહિલને પ્રદેશ પ્રમુખની જવાબદારી મળી. ત્યારબાદ અન્ય અધિકારીઓની પણ નિમણૂક કરવામાં આવી હતી, જેમાં 36 કોમ જ્ઞાતિ સમાજના આગેવાનો, સંતો તેમજ શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા. સંગઠન અને સમાજના સર્વાંગી વિકાસ દ્વારા રાષ્ટ્રવાદમાં સુધારો કરીને દેશનું નામ વિશ્વમાં પ્રસિદ્ધ થાય તે સુનિશ્ચિત કર્યું હતું. 36 કોમના દરેક આગેવાનોની, દરેક સમાજના દરેક આગેવાનોની પણ ઉપસ્થિતિ રહી અને કાર્યક્રમ બહુ સરસ રીતે આપ સૌના સાથ સહકારથી બહુ સારી રીતે થયો. જો આજનો તો કાર્યક્રમ અમારો એક બહુ શુભ પ્રસંગ છે અને આ શુભ પ્રસંગ શુભ દિવસે આયોજિત કરવામાં આવેલો અને એમાં આવા ક્ષુલ્લક લોકોને યાદ કરવાનું હું વધારે પસંદ નહીં કરું, પરંતુ વાત નીકળી છે તો એવું કહેવાય કે કોઈનું નામ લીધા વગર કહીશ કે માફી અમુક બાબતની હોય, અમુક બાબતની માફી ના હોય. અને અમે જ્યારે દેશની આઝાદી માટે 562 રજવાડાઓ સોંપ્યા, આજે જ્યારે 1 ફૂટ જમીન કોઈ આપને ન આપે અને અમે તો આ 562 રજવાડાઓ સોંપી દીધા અને એ અમે મોહનો ત્યાગ, ખુરશીનો ત્યાગ કર્યો, અમારા હોદ્દાઓનો ત્યાગ કર્યો. પણ આજની તારીખમાં અમે તો અમારા હોદ્દા, અમારું માન સન્માન બધું સુરક્ષિત છે, પણ આજે નાની એવી વાતને કદાચ કોઈ મોહ થી ત્યાગી ના શકે તો એને માફી ના હોય અને એના માટે જે સમાજના વડીલોએ નક્કી કર્યું એ મુજબની જે રણનીતિ છે મુજબ આગળ વધી રહ્યા છે અને એમાં અમારો પૂરો સહકાર. તમને જે આજે હોદ્દો મળ્યો છે એને તમે આ પક્ષને આગળ લઈ જવા માટે તમે કેવી રીતે કામગીરી કરો? દેખો, સમાજ, રાજપૂત સમાજ આ ધરતી પરનો એટર્નલ સમાજ, શાશ્વત સમાજ છે. 18 વર્ષ 36 કોમને સાથે રાખીને આગળ વધવું એ બાપુઓનું, ક્ષત્રિયોનું ફરજ છે અને એના માટે અમે સમાજનો સર્વાંગીણ વિકાસ થાય અને સમાજના સર્વાંગીણ વિકાસ દ્વારા હિન્દુત્વ, રાષ્ટ્રવાદ પ્રસ્થાપિત થાય અને આ દેશમાં મોટા મોટા ચક્રવર્તી, રાજાઓ, સમ્રાટો થયેલા છે અને આખા દુનિયા પર અમે રાજ કરેલું છે. ફરીથી અમે રાજપૂતાના લાવીશું અને ફરીથી અમે આ સુશાસનને પ્રસ્થાપિત કરીશું. જ્યારે રામ રાજ્યની સ્થાપના થઈ છે તો હવે પણ ચરિતાર્થ થશે. આજે ગુજરાત પ્રદેશ શપથ ગ્રહણ સમારોહનું આયોજન હતું અને આજના આયોજનમાં ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે અમે સર્વસંમતિથી યશરાજસિંહ ગોહિલજીને દાયિત્વ પ્રદાન કર્યું છે. યશરાજસિંહ ગોહિલજી સંઘના મહામંત્રીના દાયિત્વ પર વિરાજમાન હતા અને આજે આ ગુજરાત પ્રદેશનું દાયિત્વ એમને અર્પણ કરી અને હું પેલા અહીંયા પ્રદેશ અધ્યક્ષ તરીકે હતો, એમને દાયિત્વ આપીને જે રાષ્ટ્રની મારી જે જિમ્મેવારી છે એના માટે હવે હું કાર્યરત થવા જઈ છું. એની સાથે સાથે અમે ઘણા બધા ગુજરાતના અમારા ક્ષત્રિયોને આજે દાયિત્વ અર્પણ કર્યું છે અને ઘણા બધાને અમે એમનો પદોન્નતિ કરી છે. તો આ તમામ જે પદાધિકારીઓ છે એમને શપથ ગ્રહણ પણ કરાવવાનું અને શપથ પણ અપાવવામાં એટલે આજે કાર્યક્રમ છે, કાર્યક્રમ અમે સંપન્ન કર્યું છે અને આપ સૌની ઉપસ્થિતિ એ માટે આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું.